છે। જો કે તે પહેલા એક મોટો ખતરો પણ છે। 28 આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે। કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિક કન્વર્ઝન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 આસપાસ આવવાની શક્યતા રહે। પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 થી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે। ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહે છે। એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહે છે। જો કે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહે છે। જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન। અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી અને સૂચન કર્યા છે। જંતુ વધારે પડવાની શક્યતા છે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમીની જરૂર પડશે। ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે। પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે। પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે। એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં મૃત પશુ જન્મતું હોય છે। એટલે આ ગરમીથી જનધને આ વખતે આખરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે। અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે। જો કે હજુ ઉનાળો ગયો નથી, ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે। અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે। હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25મી આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે। જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, હળવા પ્રકારનું કે લો પ્રેશર